મારું નામ બિલ્વા દેસાઈ છે અને મેં પીએચડી ઇન સર્વિસીસ માર્કેટિંગ કર્યું છે. અત્યારે હાલમાં હું એલજે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની મારી ફરજ બજાવી રહી છું. સાથે સાથે એક અલગ જ પ્રકારની એક્ટિવિટીમાં જોડાયેલી છું. એ એક્ટિવિટી એવી છે કે જેના વિશે જનરલી વાત કરવું અને વાત એ સાંભળવી કોઈને જ ગમતી નથી. એ વાત છે ફ્યુનરલ મેનેજમેન્ટ સર્વિસીસની. અમે મોક્ષિલના નામથી એક સંસ્થા ચલાવી રહ્યા છીએ 2012થી. મોક્ષિલ જે છે એ જનરલી કોઈને ત્યાં ડેથ થઈ હોય તો એ સમયે એને રિલેટેડ જે પણ કંઈ જરૂરિયાત હોય, સામગ્રી લાવવાની હોય, ડેડ બોડીને સાચવવાનું હોય, કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું હોય કે એને સ્મશાન સુધી પહોંચાડી અને એને એ વખતે યોગ્ય વસ્તુઓ કરવાની, એ બધું જ કામ મોક્ષિલ પૂરું પાડે છે એક જ ફોન કોલથી. પણ આ વાત કરતાં પહેલાં મારે એ કહેવું છે કે મોક્ષિલનો વિચાર કેવી રીતે આવ્યો. આ કોઈ એવો વિચાર નથી કે જેની પાછળ હું એવું કહું કે હું બહુ મોટિવેટ થઈ ગઈ કે મને બહુ કોઈએ ઇન્સ્પાયર કરી કે આ એવું પણ કામ નથી કે જે તમને સતત મોટિવેટ રાખે અને જેમાંથી તમને આનંદ મળતો રહે. પણ હા, જ્યારે 2012માં મારા મધરની ડેથ થઈ ત્યારે મેં પણ એક એવો સમય જોયો કે જ્યારે મને ક્લોઝલી આ વસ્તુની રિયલાઇઝેશન થયું કે જ્યારે તમારા કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તમે અંદરથી હચમચી ગયા હો છો. એ સમયે તમને એવું લાગે છે કે આ વ્યક્તિનો ચહેરો જે રોજ તમારા જીવનનો એક બહુ અગત્યનો હિસ્સો હતો એ હવે તમને નથી જોવા મળવાનો. પણ એ જ સમયે એને એક સારી વિદાય આપવી એ પણ એટલું જ જરૂરી બની જાય છે. અને એ વખતે તમે એ વિદાય આપવા માટેની જે પ્રક્રિયા છે એના માટે જે સમય અને સામગ્રીની જરૂર પડે છે એની પડોજણમાં અટવાઈ જાઓ, એને તૈયાર કરવામાં અટવાઈ જાઓ અને એમાં ક્યાંક તમે એ સમયે જે તમારે એ તમારા પ્રિયજન સાથે બેસી અને રડવું હોય છે, મન ખોલીને એને વળગવું હોય છે, એ તમે ક્યાંક એમાંથી થોડાક આગા પાછા થઈ જાઓ છો. અને એવું ના થાય એટલા માટે અમે મોક્ષિલની શરૂઆત કરી. પણ જ્યારે મોક્ષિલની શરૂઆત કરી ત્યારે ખાલી આ એક જ પ્રશ્ન દેખાતો હતો. અને પછી અમે અલગ અલગ લોકોને રિસર્ચ કર્યું, પૂછ્યું કે ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ થયો હોય, તમે કંઈ ફેસ કર્યું હોય. અને પછી અમને પણ એક્સપિરિયન્સીસ થતા ગયા જ્યારે અમે આ આખા સમય દરમિયાન એવું કહી શકાય 10,000 કરતાં પણ વધારે લોકોને જ્યારે સેવાઓ પૂરી પાડી ત્યારે અમને રિયલાઇઝ થયું કે આ એક જ પ્રોબ્લેમ નથી, બીજા ઘણા પ્રોબ્લેમ છે. જેમ કે ઘણી દીકરીઓ આપણા સમાજમાં એવી હોય છે કે જે પોતાના માતા પિતાનું અંતિમ સંસ્કાર કરવા માંગતી હોય પણ એમને એટલું પ્રોત્સાહન એ વખતે કોઈએ ના આપ્યું હોય અથવા તો એમને એ વખતે એવી સિચ્યુએશન ના મળી હોય અને એટલા માટે એ લોકો ડિપેન્ડન્ટ હોય કે ભાઈ કોઈ બહારથી એજન્સી આવે, અમને સપોર્ટ કરે જેથી અમે એમની સાથે સ્મશાનમાં જઈ અને અમારો પણ આ અધિકાર છે કે અમે એ વખતે એમાં ભાગ લઈ શકીએ. બીજું એવું ઘણીવાર આપણા ઘણા બધા લોકો બહાર ક્યાંક સેટલ થયા હોય અને એમના પેરેન્ટ્સની જ્યારે ડેથ થાય અને એ લોકો આવી શકતા નથી એ સમયે અથવા આવે તો બહુ મોડા આવી શકે એમ હોય છે. ત્યારે એ સમયે ડેડ બોડી સ્ટોર કરવું અથવા તો એને જો અંતિમ સંસ્કાર એના કરવાના જ હોય તો એ વિધિ કરવી, એ બધું જવાબદારી મોક્ષિલને માથે આવે છે ઘણીવાર. આ સિવાયના બીજા પ્રશ્નો એવા પણ આવે છે ઘણીવાર કે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય, ઘરમાં બીજા કોઈ હોય નહીં, અથવા તો બહારથી માઇગ્રેટેડ ફેમિલીઝ હોય અને બીજા કોઈ સ્ટેટમાંથી અહીંયા આવી અને રહેતા હોય, એમના રિલેટિવ્સ બહાર ક્યાંક હોય અને જે તરત એ સમયે આવી ના શકે ત્યારે પણ એમને એક હેલ્પિંગ હેન્ડની જરૂર હોય છે જે એક ફોન કોલ પર અથવા તો એક જ કહેવા ઉપર બધી જ વસ્તુઓ એક સાથે લાવી અને એમને આપી શકે અને એમની સાથે કન્ટિન્યુઅસ આ પ્રોસેસમાં રહી શકે. પણ અમે એક મેસેજ એ પહોંચાડવા માંગીએ છીએ બધા સુધી કે તમે જેટલું બીજાને મદદ કરશો એટલું એ જ મદદ ક્યારેક ને ક્યારેક કોઈ ના કોઈ બીજા સ્વરૂપમાં ક્યાંકથી તમને જ્યારે જરૂર હશે ત્યારે મળી રહેશે. તો બને એટલી બીજા લોકોને મદદ કરતા રહો વિધાઉટ એની ઇન્ટેન્શન.